જનતાની વચ્ચે ફરનારા નેતાઓ જ્યારે ટ્રાફિકના ભચડામાં ફસાયા છે ત્યારે અસલી પાવર શું કહેવાય એનો પરચો લાઈવ જોવા મળે। વટભેર નીકળેલા કાફલા જ્યારે રસ્તા વચ્ચે જ ચોંટી જાય ત્યારે નેતાઓનો પિત્તો એવો જાય કે એસી ગાડીઓ પણ નાની પડી જાય। કલોલ હાઈવે પર આજે કંઈક આવો જ ઘાટ ઘડાયો છે, જ્યાં કાયદાના રક્ષકો જ પૂર્વ નાયબ મુખ્યમંત્રીના ગુસ્સાના ભોગ બન્યા। જોઈએ રિપોર્ટ, કાકા કેમ ગરમ થયા। पेट्रोल देश क्यों बढ़े? जरा मोदी साहब को पेट्रोल बचाओ, डीजल बचाओ, क्यों बचाओ? अभी क्यों बचाओ? एसी गाड़ीनी ठंडक पण ओछी पड़ी ज्यारे नितिन काकानो बाटलो फाट्यो। ज्यारे मोटा गजाना नेता ट्राफिकमां फसाया त्यारे तेमनी बधी ज पावर पट्टी बाजू पर रही जाए, ત્યારે એસી ગાડીઓમાં ફરતા નેતાઓનો મગજનો પારો પણ ઉનાળાના બપોરની જેમ સાતમા આસમાને પહોંચી જાય છે। કલાકોના ટ્રાફિક જામમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ એવા ભરાયા કે ગાડીના પૈડા થંભી ગયા। ગરમી અને ટ્રાફિક જોઈને નીતિનભાઈનું લોહી ઉકળી ઉઠ્યું। રોષે ભરાયેલા નીતિન કાકાએ પોલીસવાળાનો ઉધડો લઈ નાખ્યો। નીતિન કાકાનો બાટલો ફાટ્યો તો પોલીસવાળાના ઓસાણ ખૂટી ગયા। સાંભળો કાકાની ફિલ સૂકી। डीजल पेट्रोल देश क्यों बढ़े? जरा मोदी साहब को पेट्रोल बचाओ, डीजल बचाओ, क्यों बचाओ? अभी क्यों बचाओ? तो तुम्हारा डीएसपी ने मैंने जवाबदारी तो दी। આમ તો સારું થયું, કાકાને આમ જનતાની સમસ્યા તો સમજાઈ। બીજી બાજુ આખી ઘટનાએ કલોલ શહેરના વહીવટી તંત્રની પોલમ પોલ જાહેરમાં છતી કરી દીધી। રોજ સવાર સાંજ હજારો વાહન ચાલકો આ જ રસ્તાઓ પર અટવાઈને લોહીનું પાણી કરે છે, પણ તંત્ર સુધરવાનું નામ નથી લેતું। જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેવા મોટા ગજાના નેતાનો પિત્તો ગયો ત્યારે જઈને પોલીસના પેટનું પાણી હલ્યું છે। સોશિયલ મીડિયા પર પણ લોકો ચટાકેદાર ચર્ચાઓ ઉપાડી રહ્યા છે કે ભલે નેતાજી ભરાયા, એ બહાને ક્યારેક તો સાહેબોને આપણી હાડમારીનો અહેસાસ થયો। હવે જોવાનું એ રહે છે કે ધોકા જેવી સંભળાવ્યા પછી કલોલની ટ્રાફિક વ્યવસ્થા પાટા પર આવે છે કે પછી રાત ગઈ ને વાત ગઈ જેવો ઘાટ થાય છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।